જૈન સંપ્રદાયમાં હમણાં પર્યુષણ ચાલી રહ્યા છે, જે દરમિયાન જૈન લોકો દ્વારા ઉપવાસ કરવામાં આવતા હોય છે, જે નિર્જળા હોય છે. જોકે આણંદમાં રહેતા મુસ્લિમ આ મહિલા દ્વારા પણ આ વખતે જૈનના ઉપવાસ કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે બધા જ ધર્મ એક સરખા છે, આથી જ તેઓ હિન્દુ ધર્મને પણ ખૂબ જ પ્રેમપૂર્વક માની અને એમના રૂલ્સ ફોલો કરતા હોય છે. તેમના હસબન્ડ દ્વારા પણ નવરાત્રિ સમયે નિર્જળાનો ઉપવાસ કરીને તપ અને સાધના કરવામાં આવી હતી. આજે આપણે જાણીએ તે અંગે. મારું નામ જુલેખાબેન અકબરભાઈ મુલતાની. આણંદમાં રહું છું. મારી ઉંમર 56 વર્ષ છે અને આજે મેં 11મો દિવસ નિર્જળા મારે ચાલે છે. અને આ નિર્જળાની મને ઈચ્છા ત્યારે થઈ કે જોકે હું 10 વર્ષથી આમાં જાણું છું. એક અમરેલીના દેવી ચૌહાણ સાહેબ છે, 30 વર્ષથી રો ફૂડ પર જ છે અને લાખો માણસો આના ઉપર સાજા થયા છે દવા વગર. કોઈ પણ ક્રોનિક ડિસીઝ દવા વગર મટેલો હું જાણું છું, પણ કરવું ન કરવું એવું કરતી હતી. 2 વર્ષથી થોડી હું સિરિયસ થઈ ને મને બી બહુ જ બધા રોગ હતા. કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ બધું જ હતું મને. ને કોઈ પણ દવા લીધા પછી પણ મને કોઈ દિવસ કોઈ રોગ ગયા નહીં. ધીરે ધીરે આ પ્રથાથી મને રિપોર્ટમાં બધું સારું આવવા માંડ્યું અને કોઈ ખાવાની ઈચ્છાને લીધે ઘડી ઘડી થાય ન થાય કરતા એટલે મને રિઝલ્ટ બી એવા મળતા. 2 વર્ષથી મેં થોડું કડકથી કર્યું છે અને અત્યારે જૈન લોકોના જે ઉપવાસ ચાલી રહ્યા છે એમાંથી થોડું મને એમ થયું કે આ લોકોના આટલા આકરા તપ જે કરે છે એ સાથે સાથે હું જોડાઈ જાઉં અને હું બી જોઉં કે કેટલું આકરું હોય છે. તો મેં 15 દિવસે પારણા કરવાનું નક્કી કર્યું છે. આજે મારો 11મો દિવસ છે અને આમાં મારા આખા પરિવારનો મને બહુ જ સાથ છે. અને મારા હસબન્ડે 2 વર્ષ પહેલા નવરાત્રિના 9 નિર્જળા કર્યા હતા. એમને પંપ લેતા હતા શ્વાસનો, 15 દિવસમાં જ બંધ થઈ ગયો હતો. કેટલા ટાઈમથી પંપ લેવા છતાં એમને શ્વાસનું દર્દ મટ્યું નહોતું, જે નિર્જળા કરવાથી મટી ગયું. કેટલી તકલીફ પડે છે છતાં એ લોકો ધાર્મિક રીતે કેટલા કરે છે, આવું એક નિભાવે છે. એમ જ્યારે અમારું રોજામાં તો 4 વાગે જમવાનું હોય છે, રાત્રે 7 વાગે જમવાનું હોય છે. અમારું તો એટલું બધું અઘરું નથી, એ લોકોનું બહુ જ અઘરું છે. એને કર્યા પછી ખબર પડી. અને આમાં એવું હોય છે કે સવારે ઉઠ્યા પછી એનીમાં લેવાનો અને પછી નાઈ લેવાનું, પછી ઠંડી પટ્ટી લગાવવાની એક કપાળ ઉપર, એક ગળા ઉપર અને પેટ ઉપર, જે ડિટોક્સ પટ્ટી કહેવામાં આવે છે. એવું દિવસમાં 3 વખત હું કરું છું અને એનાથી મને મારા પાણીની જે જરૂરિયાત છે એ પૂરી પડી રહે છે. પેશાબની મને કોઈ તકલીફ નથી, નોર્મલ પેશાબ થાય છે અને એનીમાં લઉં છું. એમાં સંડાસની અંદર હજી બી મળના કોઈ કણ હજી બી નીકળે છે. આજે 11 દિવસ થઈ ગયા તો બી બોડી અંદરથી બધું કચરો કાઢી જ રહી છે.